ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી સારા ભાવથી પેરાઈને અમરેલી જિલ્લાના ખેડૂતોએ વાવેતર તો કર્યું, પણ કરમની કઠણાઈ છે કે ડુંગળીના ભાવ ગગડી જતા અમરેલી જિલ્લાના ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે। ડુંગળીના ભાવ ગગડી જતા અમરેલી જિલ્લાના ખેડૂતો ચિંતિત। ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી સારા ભાવોથી પ્રેરાઈને અમરેલી જિલ્લામાં ખેડૂતોએ વાવેતર કર્યું, પણ કરમની કઠણાઈ છે કે ડુંગળીના ભાવ ગગડી જતા અમરેલી જિલ્લાના ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો। ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી સારા ભાવોથી પ્રેરાઈને અમરેલી જિલ્લામાં ખેડૂતોએ વાવેતર કર્યું, પણ કરમની કઠણાઈ છે કે ડુંગળીના ભાવ ગગડી જતા અમરેલી જિલ્લાના ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોની દશા કફોડી થઈ ગઈ હોય ત્યારે તૈયાર થયેલ ડુંગળીના ઢગલા ખેતરના વાડીમાં પડ્યા છે। મહુવા યાર્ડમાં ડુંગળીની હરાજીમાં ડુંગળીના થપ્પા પડ્યા હોય ને ભાવ સાવ 150 થી 190 આસપાસ થઈ જતા અમરેલી જિલ્લાના ખેડૂતો જાય તો જ્યાં ક્યાં જેવો ઘાટ ઘડાયો છે। એક તરફ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે ને બીજી તરફ ખેડૂતોને કાળી મજૂરી કરવાના પકવેલા પાકોના પોષણક્ષમ ભાવો નથી મળતા। રીબીનો ગણાતી કસ્તુરી ડુંગળીના જ્યાં જુઓ ત્યાં ઢગલા ખેતરમાં વાડીમાં પડ્યા છે। વીઘા 25,000 જેવો ખર્ચ કરીને પકવેલ ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે। અમરેલી જિલ્લામાં ડુંગળીની ક્યાંય હરાજી થતી ન હોવાથી ખેડૂતોને ભાવનગર જિલ્લાના મહુવા યાર્ડમાં ડુંગળી વેચવા જવું પડતું હોય ત્યારે ડુંગળીના ભાવો તળિયે બેસી ગયા છે। અમરેલી જિલ્લામાં ડુંગળીમાં 2 પાંદડે થવાની આશાએ વાવેતર કરેલ ડુંગળીના પાક પછી ભાવ ગગડી જતા હવે ખેડૂતોને સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ નિર્માણ પામી છે ને ખેડૂતો હૈયાવરા ઠાલવી રહ્યા છે। ગામનો ખાતેદાર ખેડૂત છું। આ વખતે મારે 30 વીઘાની ડુંગળીનું વાવેતર છે, પણ એમાં મુશ્કેલી એ થઈ છે કે આમ તો ખેડૂતોના અનુકરણવાદી માનસ હોય છે। ખેડૂતોએ વધારેમાં વધારે ડુંગળીનું વાવેતર કર્યું। ગયા વખતે જે લાભાલાભ મળ્યા હતા એને કારણે આ વખતે વધારેમાં વધારે ડુંગળીનું વાવેતર કર્યું અને ડબલ કરતાં 3 ગણા ભાવનું બિયારણ ઊંચા ભાવે ખરીદી અને ડુંગળીનું વાવેતર કર્યું। એને અમે ડુંગળીમાં રોગોનું પ્રમાણ વધુ રહ્યું છે અને ઉત્પાદન ક્ષમતા પણ ઘટી છે। દર વર્ષે ડુંગળી 400 મણ આજુબાજુ વીઘે ઉતરતી હતી, એ જ ડુંગળી એ જ પડામાં આ વખતે 200 મણથી વધારે ઉતારો આવતો નથી। એની સામે ગયા વખતે સરેરાશ 300, 400 કે 250થી શરૂ થતો બજાર ભાવ આ વર્ષે 200ની અંદર છે, એટલે ખેડૂતોને પડ્યા ઉપર પાટા જેવું છે। આ વખતે ઉત્પાદન ક્ષમતા ઓછી છે, ઉત્પાદન ઓછા આવ્યા છે, મોંઘા અને વધારે ખર્ચા કરવા પડ્યા છે। તો ડુંગળીના ખેડૂતો જીવતા રહે, સલામત રહે, એની ખેતી સલામત રહે, એટલા માટે સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે કે ડુંગળીના વેચાણ ઉપર સબસિડી જાહેર કરે। જેમ સિંગ આ વખતે ગવર્મેન્ટે ખરીદી અને મણ ઉપર સબસિડી જાહેર કરી હતી, એવી રીતે ડુંગળીના ખેડૂતોને સહાય આપે તો ખેડૂતો સલામત રહે, ખેતી સલામત રહે। 7-8 વીઘાની છે મારે ને ભાવ ઘટી ગયા છે ને ડાળિયા માથે પડે